ઊભા રહો. ઓકે, તો આવી જાઓ જલ્દીથી લાઈવમાં. આપણે કોમેન્ટ ચાલુ રાખવી છે કે બંધ રાખવું? હે, હારી કોમેન્ટ કરજો તો ચાલુ રાખીશ, નકર કોમેન્ટ બંધ કરી દઈશ. તમને કીર્તિ પટેલ ઉપર ભરોસો હોય તો ચાલુ રાખીશ, અને કદાચ કીર્તિ પટેલને ગાળ દેવી હોય ને તો આ કીર્તિ પટેલ તો કદાચ ગાળોથી ઘડી ગયેલી વ્યક્તિ છે. શું ઘડાઈ ગઈ છે આ વ્યક્તિ? તમારી ગાળ કદાચ કીર્તિ પટેલને પડે ને તો કીર્તિ પટેલ તો આમ ખંચેરી નાખી દેવો, ખંચેરીને હાલે તારી માના, ખંચેરી નાખે. શું નાખે? ખંચેરીને. તો આવો જલ્દી ફટાફટ લાઈવમાં જોડાવ મારી સાથે. ઓહો, 8000 પબ્લિક, 9000 પબ્લિક, એન્ડ માય ગોડ. આવો એની માને, માય મેનો મેન્યો બંગાર ને બારોબાર કયોરાય ખજૂર, બંગાર ની બારોબાર ખજૂરાય. હાલો ભાઈ, ખજૂરાય ખજૂર. આવો આવો બધા લાઈવમાં તમારું સ્વાગત છે. થોડી જ વારમાં હું કોમેન્ટ બંધ કરું છું, કેમ કે તમે શાંતિથી સાંભળો. આમાંય કોક એવું કહી દેશે ને હું ખજૂરને ભગવાન માનું છું તો મને ભંગાર દેખાશે, એટલા માટે હું કોમેન્ટ બંધ કરી દઉં છું. પણ મારા વાલા વાલી લડાવ, તમે કોમેન્ટ કરો. અને તમને કીર્તિ પટેલ ઉપર ભરોસો છે ને કે કીર્તિ પટેલ જે કઈ પણ બોલી હોય ઈ લોઢેલાલ લીટો હોય. ઓ વાલા, લોઢેલાલ લીટો હોય. હજુ આપણું આ ટ્રેલર છે. શું છે? ટ્રેલર. પુષ્પા, 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 પુષ્પા क्या भाई? पुष्पा समझ के क्या भाई? फ्लावर समझे क्या? फ्लावर. हम फ्लावर नहीं है, वर्ल्ड फायर है. झुकेगा नहीं साला भाई, झुकेगा नहीं. हाँ? તું એ શુક્રપીંડ આજે સ્ટોરી મૂકીને એવું સાબિત કરતો તો કે તોડ પાણીના 25 લાખ મોહરી પાસે માંગ્યા. હે, તોડ પાણીના મારી પાસે 25 લાખ રૂપિયા માંગ્યા. અને ઉપર નંબર નાખ્યો તો આમાં કોલ કરો જેની સાથે તોડ થયો હોય. એ ભાઈ પેલા ફોન કરજો. હો ભાઈ, એ ભંગારને પેલા ફોન કરજો. હા, અને જેને 25 લાખ રૂપિયા માંગ્યા હોય ને ભંગાર, એ ભંગાર, એ ભંગારની બરોબર ખજૂર. તારી પાસે કોકે 25 લાખ માંગ્યા ને મારા વાલા, મારા વાલીડા, મારા વાલીડા, મારા મીઠુડા, મારા દીકુ, મારા જાનુ, મારા પીકુ. એ તને બહુ પીકો બનાવવાનો શોખ હતો નહીં? તને બહુ શોખ હતો દીકુ પીકુ બનાવવાનો? તો સાંભળ મારા દીકા, સાંભળ મારા દીકા. 25 લાખ કોને માંગ્યા? હે, કોને માંગ્યા? કેને મારા વાલા? હે, ઓ વાલા, ઓ ભંગાર, કેને મારા વાલા? એ ભંગાર, કેને મારા વાલા? તારી પાસે 25 લાખ માંગ્યા જ કોને? હવે સાંભળજો, બહુ મસ્ત સાંભળજો કે આ ભંગાર, ભંગારની બારોબાર સ્ટોરીમાંથી કાઢી નાખી. હા, બરાબર છે, બરાબર છે. સમજો. હવે તો હું એને આજે ચેલેન્જ આપું છું કે તું મારી સામે આવ અને હું તને કહું ડબલ કોન્ડમની પેડાઈશ, ડબલ કોન્ડમની પેડાઈશ હું તને કહું. અને આજે હરેક દીકરીને આજે હું એક કહેવા માંગુ છું, હરેક એક જે લોકોએ સહન કર્યું હોય, જે એક લેડીઝ, એક સ્ત્રીએ સહન કર્યું હોય ને, એ બધી જ લેડીઝોને હું કહેવા માંગુ છું કે બસ આ સમય છે, આપણો મોકો છે. અવાજ ઉપાડો,
બરાબર. લોકો એમ કે છે કે ભાઈ સેવા કરે છે એ બહુ સારી વાત છે, તો હું બધાને સલ્યુટ કરું છું. શું કરું છું? સલ્યુટ કરું છું ઈ વાતને. કેમ કે સેવાને ઈ એક આપણો માનવ ધર્મ છે. સેવા હરેક ઇન્સાનને કરવી જોઈએ. સેવા બધાને કરવી જોઈએ. શું? સેવા બધાને કરવી જોઈએ, કરવી જોઈએ, કરવી જોઈએ. હું ના નથી પાડતી, પણ તમારા આ ભંગારને એવો અહંકાર ના લાવવો જોઈએ કે હું કરું છું. તો તમારા આ ભંગારને પ્રેમથી કયો કે USA, ઓસ્ટ્રેલિયા, કેનેડા, લંડન, પટાયા, બેંકોક જ્યાં હોય ત્યાંથી ફંડ લેવાનું બંધ કરે. પછી માનીએ કે આ ભાઈ ખુદ સેવા કરે છે. આજે કોઈ પણ ટ્રસ્ટ ચાલતા હોય ઈ કોઈ પણ વ્યક્તિના સપોર્ટથી, સહકારથી, દાનથી જે ચાલતા હોય એમાં કોઈ ટ્રસ્ટ ના પાડી શકે, અને ટ્રસ્ટ એનાથી જ ચાલે. આજે કોઈ પણ ટ્રસ્ટની અંદર ગરીબો રહેતા હોય ને, એના માટે આપણું ગુજરાતનું પરિવાર, આપણા હિન્દુસ્તાનનું પરિવાર બહુ દયાળુ છે. એ સેવા કરે ને કરે, એમાં કોઈ જ ના નથી. પરંતુ આ તમારો ભંગાર, જે લોકો આને ભગવાન માને છે, ઈ ભંગારને મારે એટલું કહેવું છે કે તું હરેક મીડિયા સમક્ષ તારા ઇન્ટરવ્યુમાં શું બોલ્યો છું કે હું એટલે હું કોણ? હું. આ તો મારો અહંકાર બોલ્યો. કોણ બોલ્યો? અહંકાર. અને મિત્રો, અહંકાર તો રાવણનું પણ નતો તૂટ્યો. હાલો ભાઈ, ઓવેન બંધ કરી દઉં છું. સાંભળો, અહંકાર રાવણનો પણ નતો તૂટ્યો. રાવણ જેવા રાવણ રાવણ પાસે જે શક્તિ, રાવણ જેવો કોઈ ભક્ત ના થઈ શકે એવા રાવણનો અહંકાર પણ તૂટ્યો તો. એવી જાતે વાત કરું છું કે જે કોઈ પણ માણસ અહંકાર કરતો હોય ને, અહંકાર હું કરું છું, હું શું એટલે અહંકારની અંદર બધું જ આવી ગયું. કે જો કોઈ પણ વ્યક્તિ એવું કહેતો હોય કે હું કરું છું, આજે એને ઘણા પણ લોકોએ મને કોન્ટેક્ટ કર્યો છે, મને કીધું છે, અને આ તો આજે ટ્રેલર છે. મૂવી તો હજુ બાકી જ રહેશે. હે, ઈ મૂવી એટલા માટે બાકી રાખવું છે કે આને મારે ચેલેન્જ આપી છે ભંગારને કે ભંગાર, તું મારી સામે બેસ અને લાઈવ કર હાલ, પછી તારા પુરાવા આપું. તું મારી સામે બેસ તો તારા પુરાવા આપું, નકર તું માની લે. બરાબર. અમેરિકાથી, ઓસ્ટ્રેલિયાથી, બધી જગ્યાએથી ફંડ આવે. હવે આ માણસ ફંડ કઈ રીતના લે ને એ હું તમને કહું. આજે કોઈ પણ વ્યક્તિએ USA થી ફોન કર્યો કે ભાઈ મારે આટલું દાન આપવું છે, આમ કરવું છે, તેમ કરવું છે, ફલાણું ઢીકણું ફૂલડું, તો આ ભાઈ હું કે ખબર, મારો અકાઉન્ટ નંબર હું યુઝ નથી કરતો, તમે મની ઓર્ડર કરાવી દો અને હું તમને કહું ની નામ ઉપર. અરે ચૂતિયા લોકો કહેવાય તમે પણ. જે લોકો આને મની ઓર્ડર, ઈ પણ ભંગારના નામે નહીં, અધર પર્સનના નામે અને મની ઓર્ડર કરે. શું કરે? મની ઓર્ડર. હું એમ નથી કહેતી, હું એમ કહું છું કે સેવા કરવી જ જોઈએ. હરેક આપણા હિન્દુત્વના નાતે, હિન્દુત્વના હરેક ઇન્સાનની અંદર લોહીમાં એક સેવા ધર્મ, એક એ માનવ ધર્મ છે, કરવી જ જોઈએ. ના નથી. પરંતુ આજે આ વ્યક્તિને ભારતનો રત્ન એવોર્ડ જોઈ છે. રત્ન એવોર્ડ. એને રત્ન એવોર્ડ લેવો છે સેવા કરવાનો. તો ભાઈ તને રત્ન એવોર્ડ મળે,
પણ ક્યારે મળે? કે જ્યારે તું પબ્લિકને જે શબ્દ કહેશ ને કે હું મારી કમાણીમાંથી હું 90% 99% વાપરું છું, ત્યારે મળે. રતન ટાટા, રતન ટાટા જેવા રતન ટાટાએ પણ સેવા કરી ને તોય પણ એને રત્ન એવોર્ડ નથી પડ્યો. આ ખહુરિયો, આ ભંગાર સપના જોવે છે કે મને રત્ન એવોર્ડ મળે, મને રત્ન એવોર્ડ મળે, પણ તને ન મળે. કેમ ન મળે? કેમ કે તે પબ્લિકને ઉલ્ટા ચશ્મા પહેરે છે. તારક મહેતાના ઉલ્ટા ચશ્મા. શું પહેરાયું છે? ઉલ્ટા ચશ્મા. તારક મહેતાના ઉલ્ટા ચશ્મા. પબ્લિકને એવું બતાવ્યું છે કે હું મારી કમાણીમાંથી 90 કે 99% વાપરું, તો તું 1% 10% તારા માટે રાખેસ? હે ખોટી ના? તું 1% 10% તારા માટે રાખેસ? હે હાલી હું ઠોઈકો છું ખોટું બોલવાનો. હે હાલી હું ઠોઈ ઓલું થયું છું, બરાબર? અને તું એટલો બધો સાચો હોત એ ભંગાર, તો તે તારી પ્રોફાઇલમાંથી તે તારી પહેલી વાઈફના ફોટા કેમ ડિલીટ કર્યા? હે બરાબર? અને તું જો સાચો હોય ને તો હું તને કીર્તિ પટેલ ચેલેન્જ આપું છું કે તારી પહેલી વાઈફ ને બીજી વાઈફ ને બેને ડિબેટમાં બેસે મારી જોડે. હાલ, તારી પહેલી વાઈફ અને તારા બીજી બાયડી લાવો ને, હે ગોપી, એના બાયોડેટા જોતા હોય ને તો હું તને કાલ આપીશ, પ્રૂફ સાથે, છોકરા સાથે, બધું મળશે. શું મળશે? પુરાવા સાથે. ગોપી મીનાક્ષી, પણ અત્યારે મીનાક્ષી સાક્ષી નથી, કીર્તિ પટેલ સાક્ષી છે. શું છે? કીર્તિ પટેલ સાક્ષી છે. હવે ભંગાર, આજે હું તમને પબ્લિકની વાત કરું કે જે વ્યક્તિ લવ મેરેજ કર્યા હોય, લવ મેરેજ, કદાચ અરેન્જ મેરેજ કર્યા હોય, ઘરવાળાની જબરદસ્તીથી પ્રેશરથી લગ્ન કર્યા હોય, એ વ્યક્તિને ગમતું ના હોય ત્યાં લગ્ન કર્યા હોય, એવો વ્યક્તિ કદાચ બીજે પ્રેમ કરે ને તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ એવો વ્યક્તિ જેની પોતાની મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન કરે, હે સોફ્ટવેર એન્જિનિયર વિશ્વા ભાભી, એટલે વિધિ ભાભી, મને મારા વિશ્વાસ ઉપર ભરોસો છે ને એટલે વિશ્વાસ જ યાદ આવે છે. વિધિ ભાભી, બરાબર, સોફ્ટવેર એન્જિનિયર છે, જેને મહિનાની ત્યાર વખતે 2.5 લાખ રૂપિયા હતા, અત્યારે તો કદાચ પેકેજ વધી ગયું હશે, બરાબર, માતાજીની દયાથી. અને વધ્યું હોય તો હું તો માતાજીને પ્રાર્થના કરું કે વધવું જ જોઈએ ઈ સીતાને. હા, ઈ સીતાને પૈસા વધવા જ જોઈએ. ઈ સીતા જેવી સીતાને. હવે આ ભંગારે શું કર્યું? એની સાથે ડિવોર્સ નહોતા લીધા. જ્યારે અહીંયા ગોપી સાથે સગાઈ કરી ને, ગોપીની હિસ્ટ્રી તો પછી કહીશ. ગોપીની આખી હિસ્ટ્રી, આ મીનાક્ષીની હિસ્ટ્રી, કઈ કોલેજમાં કોલેજ કરી છે એ બધું જ કાલે આવશે. કઈ જગ્યાએ મળતા હતા, મુલાકાતો, છોકરાના નામ, એ બધું આવશે કાલે. આજે ઓનલી ફોર ભંગાર માટે છે. હા, ભંગાર માટે. અને ભંગાર મને વાંધો નહોતો, પણ તે જે સ્ટોરી મૂકી ને અહીંયા ખોટું કરી નાખ્યું. બકા. તારે નીચે લખવું તું 25 લાખ કોને માંગ્યા નહીં, નીચે લખવું તું કે 25 લાખ રૂપિયા ભલાણા વ્યક્તિએ માંગ્યા. અરે ભૂસલી ભૂલી ગઈ. યસ કીર્તિ, ચुप, લગામ દે તેરી જીભ पे. હાડું ટેવ એવી પડી ગઈ છે ને કે ગાળો બોલાઈ જાય છે, પણ માપ કીર્તિ, લિમિટ કીર્તિ, ચૂપ. પરંતુ લોકો મને ફોન કરે, એ કીર્તિબેન તમે 25 લાખ માંગ્યા? મેં તો ના ભાઈ 25 લાખ માંગ્યા. કે કોને કીધું? તો કે ભંગારભાઈ સ્ટોરી મૂકી. ન હોય એમ
બીજાનો ફોન આવ્યો, કીર્તિબેન તમે ભંગારભાઈ 25 લાખ માંગ્યા. મેં તો નહીં. કેમ? તો સ્ટોરી મૂકી. મેં તો ઊભો રે. મેં તો કોલ કર્યો નથી. તો ઊભો રે. એને નથી ખબર કે કીર્તિ પટેલ એવી વ્યક્તિ છે, સ્વાભિમાની, સ્મમાનવાળી. હે કદાચ કીર્તિ પટેલ કદાચ મોત પસંદ કરશે, પણ એની ઇજ્જત જાય ને એ પસંદ નહીં કરે. હા, મોત પસંદ કરશે પણ એની ઇજ્જત જાય એવી પસંદ નહીં કરે. હું એવી એક સ્વાભિમાની વ્યક્તિ છું કે મારા શરીર ઉપર કદાચ યુદ્ધ સમયે વસ્ત્ર રે કે નો રે, પણ હાથમાંથી શસ્ત્ર તો નહીં જ મેલું. મારું જે થાય ટેન્શન ના લેતા દુનિયા, ટેન્શન ના લેતા. ટેન્શન તો મારા બાપને પણ નથી, કેમ કે મારા બાપને 5 દીકરીઓ છે. કદાચ હું મરી જાઉં ને તો એ મારા બાપને ટેન્શન નથી, પણ હું જ્યાં સુધી જીવું ને ત્યાં સુધી આ દુનિયાને હારો સંદેશ દઈને જવા માંગુ છું, એક મેસેજ દઈને જવા માંગુ છું, અને હરેક દીકરીમાં એક હિંમત જોવા માંગુ છું કે આવી હિંમત હોવી જોઈએ. અને ઓય ભંગાર, તે જેટલી છોકરી જોડે ખોટું કર્યું ને એ બધી જોડે કોન્ટેક્ટ થઈ ચૂક્યા છે. અને વેટ એન્ડ વોચ બેટા, એ છોકરીઓ જોડાશે મારા લાઈવમાં. રાજો મારા વાલીડા. હા, લો ફૂટા જ નહીં, વાલો જ નથી. આ ફૂટા જ નહીં. ક્યાંથી વાલો હોય? ગામ આખાના ગોલ કરતો હોય, થોડા ફૂટે. મીઠડા તો વાલો હોય ને એના જ ફૂટે. હે હવે વિધિ ભાભી જોડે દગો કર્યો, અને આ બાજુ સાવરકુંડલાના ગામમાં ઘર બનાવવા નીકળેલો ભાઈ ભંગારભાઈ. અને ઘર બનાવતો તો ત્યાં જોડે ગોપી. તારી ગોપી કેવી છે ને એ હું તને કાલે કહું. તારી ગોપી ઈ તારા ગોપીના રિવ્યુ તને પ્રૂફ શીખે કાલે આપું. છોકરાના નામ શીખે આપું તને. હા, કોલેજ શીખે આપું તને. વેટ એન્ડ વોચ બકા. તારી ગોપી, તારી મીનાક્ષી, હા, કાલે આપું તને તારા નામ. અત્યારે મને તારી હારે જ વાંધો છે, કાલે તારી ગોપીનો હશે. ઈ ગોપી જોડે લફડું કર્યું, સગાઈ કરી, અને આ બાજુ એની વાઈફ પૂનામાં હતી. એને ખબર નથી કે મારા ભાઈડાએ અહીંયા આવડું મોટું ષડયંત્ર રચી નાખ્યું છે. ષડયંત્ર 1.5 મહિના અગાઉ છુપે રુસ્તમ સગાઈ કરી અહીંયા સાવરકુંડલામાં, અને 1.5 મહિનાથી 2.5 મહિને એને વિડીયો વાયરલ કર્યો. આપણે બધા દૂર હતા. જેથી વિડીયો પોસ્ટ થયો ને તે દિવસે આપણને એવું હતું કે ઓહો આજે આ ભંગારની સગાઈ થઈ, પણ તે દિવસે નહોતી થઈ. 1.5 મહિના પહેલા એની સગાઈ થઈ ગઈ હતી. અને આ માઇન્ડેડ માણસ 1.5 મહિના પહેલા છુપે સગાઈ કરી લે છે, અને 1.5 મહિના પછી એ વસ્તુને વાયરલ એટલા માટે કરે છે કે મારી સગાઈમાં, મારા પ્રેમમાં કોઈ દખલ ના દે. શું? કોઈ દખલ ના દે. એટલા માટે આ ભંગાર બહુ માઇન્ડેડ માણસ છે. અને કાલે તો તમને ખાલી ગોપીની હિસ્ટ્રી જ કહીશ. ઓનલી ફોર ગોપી પોપી આવશે. ઓનલી ફોર ગોપી પોપી. હવે આ બાજુ ભાભીને ખબર નથી કે આને અહીંયા આગળ સગાઈ કરી લીધી છે છુપે. આ બાજુ ભાભી સાથે ડિવોર્સ ઉભા હતા. ઈ ભાભીને કેવી રીતના આખા ફેમિલીએ હેરાન કરીને, ના બોલવાના શબ્દ બોલીને એને એવું કીધું કે તને થાઇરોઇડ છે. લે ભાઈ, જેને લવ મેરેજ કર્યા હોય અને જે આવડો મોટો સેવાનો મોસિયા સેવા કરતો હોય, એ કોઈની પીડા ન સમજી શકે? હે, તમે જ મને કહો. આ તમારો મસીહા, તમારો ભગવાન, મારા માટે ભંગાર,
ઈ કોઈની પીડા ન સમજી શકે ને. થાઇરોઇડ હતો, કેન્સર નતું. થાઇરોઇડ ને કેન્સર હોય ને તો સાચા પ્રેમ કરવા વાળા એની સેવા કરે, એને તરછોડે નહીં. એને એવું કીધું કે તને થાઇરોઇડ છે ને તું આમ તે. કેમ ભાઈ? જ્યારે તે લગ્ન કર્યા, લવ મેરેજ કર્યા, ત્યારે એ પણ સોફ્ટવેર એન્જિનિયર હતી. તો તને એના પૈસા વાલા લાગ્યા? હે? એના પૈસા તને વાલા લાગ્યા? અને પછી તું એમ કહેશ કે તને થાઇરોઇડ છે, તારાથી છોકરું પેદા નહીં થાય, તને આમ છે, તને ફલાણું છે, તને ઢીકણું છે. એટલે ભાઈ તે કોઈ ટ્રાય કરી? મારી તો વાત થાય છે. વિધિ અરોરા જે પંજાબી દીકરી હતી, પંજાબની જે પંજાબી હતી, વિધિ અરોરા, એની સરનેમ સાચી છે. અને ઉભા રહો, હું તમને વસ્તુ બતાવું. ચાલુ રાખજો. આમ આ જો નામ ખજૂરભાઈ, જેન્ડર મેલ, બર્થ ડેટ 24 મે 1986, સુરત ગુજરાત. હવે ભાઈ તું તો બારડોલીમાં રહેવા વઈ ગયો, સુરત ગુજરાત કેમ? પછી જે સુરતમાં જન્મ થયો છે. ઓકે ઓકે બરાબર. નીચે જો, નીચે વાઇફમાં કોનું નામ છે? વિધિ જાની. શું નામ છે? વિધિ જાની. વાંચો બધા, પછી ઓલું કરું. આમાં વાંચો બરાબર. હવે સાંભળો, બીજું બતાવો. ઉભા રહો.